જામનગરમાં ગણપતિ ઉત્સવમાં પંડાલમાં અમરાનાથની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. પંડાલમાં બરફનું ખાસ આવરણ તૈયાર કરાયું હતું. સાથે ભક્તો પંડાલમાંથી પસાર થઈ બાબા અમરનાથના દર્શન કરી ધન્યતા અનુભવે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જય અંબે મિત્ર મંડળ દ્વારા આયોજિત સાર્વજનિક ગણેશ ઉત્સવ દરમિયાન 12 જ્યોતિર્લિંગની બરફની પ્રતિમા બનાવવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાહો લઈ ધન્યતા અનુભવી હતી. ભગવાન શિવ બાદ ગણેશની આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે, ત્યારે છોટી કાશી ગણાતા જામનગરમાં જ્યાં શિવાલયોની નગરી છે ત્યાં આજે અમરનાથ દર્શન યોજાયા છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, કૃષ્ણનગર વિસ્તારમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા જે ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે, આ ગણપતિ પંડાલને હાલ 12 જ્યોતિર્લિંગો અને એ પણ બરફના શિવલિંગો બનાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને અહીં મોટી સંખ્યામાં લોકો આવ્યા છે, એ લોકો પણ દર્શનનો લાભ લઈ અહીં આયોજક સાથે જ વાત કરીશું. શું કહેશો, આજે અમરનાથના દર્શન યોજાયા છે? આજ રોજ અમારે અમરનાથના જય અંબે મિત્ર મંડળ આયોજિત અમરનાથ દર્શન ખુલ્લા મૂકવામાં આવે છે, આપ જોઈ શકો છો. અને હજારોની સંખ્યામાં અહીંયા માણસો બધા દર્શન કરવા આવી રહ્યા છે અને બધા બહુ લાગણીથી અને આનંદથી બધા નાના નાના ભૂલકાઓ પણ આનો લાભ લઈ રહ્યા છે. નાના નાના ભૂલકાઓ પણ લાભ લઈ રહ્યા છે. ખાસ કરીને મહિલાઓ અત્યારે અમરનાથના જે બરફ હોય તેમાંથી ચાલી રહી છે. શું કહેશો બેન, અમરનાથના દર્શન? ખરેખર બહુ જ અનુભવ થઈ ગયેલો છે. હું ખુદ અમરનાથ જઈ આવી છું અને ઘરે આપણે બધાની લાખોની સંખ્યા, હજારોની સંખ્યામાં અમરનાથ આવ્યા છે. બહુ સારામાં સારું કાર્ય છે, બહુ મજા આવે છે. અને નાના નાના ભૂલકાઓ, મોટાઓ, વડીલો બધાય આશીર્વાદ લેવા આવ્યા છે અને દાદા બધાયને ફળે છે. જય બાબા બફારી, જય બાબા બરફાણીના નાદ લાગી રહ્યા છે. અત્યારે ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જે લોકો છે તે બરફ પરથી ચાલી અને ખાસ અમરનાથની પ્રતીતિ કરી રહ્યા છે. જે પ્રકારના અહીં આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, બરફ પરથી ચાલવા મળી રહ્યું છે. શું કહેશો, બરફ પરથી ઠંડારક વચ્ચે ચાલી પડવું? ઓહ, આ તો એવો બધો અનુભવ થયો કે ખરેખર અમે લોકો અમરનાથની યાત્રાએ આવ્યા હોય. અમરનાથની યાત્રાએ આવ્યા હોય. શું કહેશો, કેવી પ્રતીતિ થઈ, ખાસ કરીને અમરનાથના દર્શન થયા? અત્યારે અમને ખૂબ જ હકીકત જેવું લાગે છે, જાણે કે અમે અમરનાથમાં દર્શન કરી રહ્યા છીએ. અને આ વર્ષે દર વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવે છે. ખૂબ જ સરસ અહીંયા આયોજન કરવામાં આવે છે. મહાપ્રસાદ લાડુનો પણ આયોજન કરવામાં આવે છે. 12 જ્યોતિર્લિંગ, જાણે અમરનાથ 12 જ્યોતિર્લિંગના દર્શન જેવો ભવ્ય અનુભવ થયો છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં બહેનો પણ છે તે અહીં બરફમાંથી પસાર થઈ અને આવી રહ્યા છે. ખાસ કરીને જે અમરનાથની અહીં પ્રતીતિ થતી હોય તે પ્રકારના દ્રશ્ય છે. બીજી તરફ મોટી સંખ્યામાં જે ભાવિકો આવ્યા છે, એ ભાવિકો પણ અહીં જોઈ શકાય છે, અમરનાથ દર્શનનો લાભ લઈ રહ્યા છે. કૃષ્ણનગર વિસ્તારમાં જે જય અંબે મિત્ર મંડળ દ્વારા જે ગણપતિ પંડાલ છે, એ ગણપતિ પંડાલ જાણે અમરનાથ બન્યો હોય અને અહીં લોકો છે તે દર્શન કરીને ધન્ય બની રહ્યા છે. ત્યારે જામનગરમાં ગણેશોત્સવમાં અમરનાથ દર્શનમાં લોકો લાભ લઈ અને ધન્ય બની રહ્યા છે. કિંજલ કરસલિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.